તો બા એક કમેન્ટ એવી હતી કે તમારો તો અમારે તો 25 વર્ષ નીકળી ગયા છે ને તમારા તો હજી 6 જ મહિના થયા, તો શાંતિ રાખો. ઈ વાત ઉપર તમારું શું કહેવું છે? એટલે એનું કહેવાનું હાસું હોય કે શાંતિ રાખો, હજી જીવનમાં ઘણો ઉતાર ચડાવ આવશે, પણ એમાં એ તે ધીરજ રાખવી પડે. પણ ધીરજ રાખીને એવું કઈ નથી હોતું, આમે ને એમે જિંદગી વહી જાય છે, પણ એ બધું આપણી માથે જાય. તમે નાની નાની વાતને પકડી રાખો, પછી એકાબીજાની ભૂલ જ ગોતતા હો, એનું તમને સારું દેખાય જ નહીં. એની કઈ ભૂલ આવે, આ ભૂલ કેમ આવી, આ આમ કેમ નો તને આ કેમ આવડતું નથી, તો તું મને એમ કે બા તમે તો ગોબરા છો, તમારું તો આમ આવું ખાતું છે ને તેવું ખાતું છે, તમને આ આવડે નહીં. હું તને એમ કહું હવે તમે બીજું ભણી લો, એમાં મગજમારી. આ એમને આમને જિંદગી એ વહી જાય, પણ એ બધું આપણી માથે જાય. નકર તો એવું લાગે કે 5 વર્ષ કાઢવા પણ 25 વર્ષ જેવા હા, લાગે એમ છે. એટલે એ બધું આપણી તો માથે એવું નથી હોતું, એ બધું આપણી માથે જાય. હા. ને નાની નાની વાતોમાં ભૂલ ની કોઈ જગોતવાની, એની આટાણે વસ્તુ શું થાય સહન છે. શક્તિ રાખો. હા, સહન શક્તિ હશે ને તો ક્યારેય કઈ વાંધો હા, આવતો આખી જિંદગી વહી નથી. જાય. બોલીને બગાડવાનું નહીં, થોડોક ટાઈમ માટે સહન શક્તિ રાખો. પછી કોકામાં હારા મોળું કોક કઈ જાય, આમાં 2 જણી પાડો લે આવે તેમ કે એ માડી એમ તી માચી તમારે તો હજી આપ બધું પડ્યું તે તમે કાઈ બાઈને કહો નહીં, તો પાછી તને એમ હું ઘેરે ન હોત તે પાછી તાર પાસે આવે એ માડી પાયલ તને ખબર છે તારી આવું તો હોય ને તે બધું આમ જ હોય બધું. ને અમુક લોકો આવે ઈ ટાઈમે હા, ઈ કે ટાઈમે જ્યારે આવે. ઘરે સાસુ ન હોય કે ઘરે વહુ ન હોય. પણ એકવાર તમે એને એકવાર કહેજો એટલે ઈ એ સમજી જાય, બીજી વાર આપણે એને ઘેરે આ વાત લઈને ન જવાય. તો બસ અમારો આ જ હેતુ હતો ને અમે કમેન્ટ વાંચી હતી તો એટલા માટે અમને થયું કે ચાલો બા હા, વાત પૂછી લઉં હું બાને. ઈ વાત. સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.